રેસીપી વિથ ભરતમાં તમારું સ્વાગત છે। તો હું તમને આજે બહાર જેવા એકદમ ક્રિસ્પી ઢોસા બનાવતા શીખવીશ। બહાર કરતાં પણ સરસ બનશે। જો તમે આ રીતે ટ્રાય કરશો એકવાર તો ચોક્કસ તમે આ રીતે બનાવશો। બીજી મેં અહીંયા 3 વાટકી ચોખા લીધા છે। જે વાટકીના માપથી તમે ચોખા લીધા હોય એ જ વાટકીના માપથી 1 વાટકી મેં અડદની દાળ લીધેલી છે। મોટી 2 ચમચી ચણાની દાળ લીધેલી છે। ચણાની દાળ નાખવાથી એમાં કલર ખૂબ સરસ આવશે। અને 1 મોટી ચમચી મેથી લીધી છે। મેથી નાખવાથી આ ફર્મેન્ટેશન સારું થાય છે, એટલે આથો ખૂબ સરસ આવશે। હવે અહીં મેં આને 4 થી 5 વાર ચોખ્ખા પાણીમાં ધોઈ નાખી છે, એટલે બધું અંદરથી ડોરને બધું નીકળી જશે। પછી મેં આને 7 થી 8 કલાક માટે રેસ્ટ આપી દીધો છે। જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે 4 થી 5 કલાકમાં પણ કરી શકો છો, પણ જો વધુ 7 થી 8 કલાક રહીએ તો વધારે સારું છે। તો અહીં આપણે 7 થી 8 કલાક પલાળવા દીધી હતી। હવે તમે જોઈ શકો છો એકદમ સરસ પલળી ગઈ છે। તો હવે આપણે આને એક મિક્સર જારમાં લઈ લઈશું અને બધી સરસ રીતે પીલી નાખવાની છે। આપણે એમાં જોઈએ એ પ્રમાણે પાણી એડ કરશું થોડુંક। આ તમે જ્યારે પીલો ત્યારે ધ્યાન રાખવાનું છે, આપણે કણીવાળું નથી પીસવાનું, એકદમ પ્લેન જ પીસવાનું છે, જેથી કરીને ઢોસા બનાવતી વખતે ખૂબ સરસ થાય। તો હવે આપણે આ બધું પીલાઈ ગયું છે, તો તમે જોઈ શકો છો એકદમ આપણે બારીક પીસું છે। તો આપણું બેટર રેડી થઈ ગયું છે। હવે આપણે આને 7 થી 8 કલાક માટે આથો આવવા માટે રાખશું। તો અહીં આપણે પલાળવા મૂક્યું હતું અને 8 કલાક થઈ ગઈ છે, અને 8 કલાક પછી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આથો આવ્યો છે, એકદમ બધું જાડી થઈ ગયું છે। તો છે ને મિત્રો, ખૂબ જ સરસ ઇઝી માપ। તો તમે પણ ઘરે ચોક્કસ આ રીતે ટ્રાય કરજો, ખૂબ જ સરસ તમારા ઢોસા બનશે। હવે જરૂર પ્રમાણે એમાં મીઠું એડ કરી દેવાનું છે। મેં 1 ચમચી મીઠું નાખ્યું છે, અને તમારે જોઈએ એ પ્રમાણમાં પાણી લઈ લેવાનું છે। મેં આ રીતે બેટર રાખ્યું છે, મીડિયમ થીક રાખ્યું છે। જો તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો, પતલું પણ નથી અને જાડું પણ નથી, આ રીતે બેટર મેં રાખ્યું છે। અહીં મેં મૈસૂર મસાલો બનાવવા માટે એક પેનમાં 2 પાવડા તેલ લઈ લીધું છે। એમાં તેલ ગરમ થાય એટલે મેં એમાં 1.5 ચમચી જેટલી લસણની પેસ્ટ નાખી છે। બધું સારી રીતે હળવા ગેસે 1 મિનિટ સુધી થવા દેવાનું છે। હવે એમાં 1 ચમચી હિંગ નાખી દીધી છે આપણે। તો અહીં મેં એક મોટો વાટકો ડુંગળીની પ્યુરી એડ કરી દીધી છે, અને બધું સારી રીતે મિક્સ કરી નાખવાનું છે। અને આને હળવા ગેસે આપણે 5 થી 7 મિનિટ માટે થવા દેશું, જેથી કરીને ડુંગળીની કચાશ ન રહે અંદર। તો આપણે આને ઢાંકણ ઢાંકીને 5 થી 7 મિનિટ માટે થવા દેશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ ચડી ગયું છે, અને તેલ ઉપર છૂટું પડી ગયું છે। આપણે આને ત્યાં સુધી પકાવવાનું છે, તેલ છૂટું પડે ત્યાં સુધી। હવે મેં અહીંયા 1 મોટો વાટકો ટમેટાની પ્યુરી લીધી છે, એ પણ એમાં એડ કરી દઈશું। આમાં ટમેટાની પ્યુરી ખૂબ જ સરસ લાગે છે મૈસૂર ઢોસામાં, એકદમ સરસ ખાટો ટેસ્ટ આવશે આનાથી। તો મેં અહીં આને પણ 7 થી 8 મિનિટ માટે ડુંગળીની જેમ જ પકાવી લીધું છે, અને તમે જોઈ શકો છો એકદમ સરસ આ પણ ચડી ગયું છે, ઉપર તેલ છૂટું પડી ગયું છે। તો હવે આપણે આમાં બધા મસાલા કરી લઈશું। તો મેં અહીં 2 ચમચી મરચું પાવડર લીધો છે, 2 ચમચી જીરું પાવડર લીધો છે, 1 ચમચી હળદર લીધી છે। અહીં મેં મોટી 2 ચમચી પાઉંભાજી મસાલો નાખી દીધો છે। બધા મસાલાને સારી રીતે મિક્સ કરી નાખવાના છે। હવે મેં અહીં 5 થી 6 નંગ મોટા બટેકા બાફીને મેશ કરીને રેડી રાખ્યા છે, એ હવે આપણે આમાં એડ કરી દેવાના છે, અને બધું એકદમ સરસ પ્રોપર રીતે મિક્સ કરી નાખવાનું છે। અહીં મેં 1 ચમચી મીઠું એડ કરી દીધું છે। હવે આપણો મસાલો રેડી થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણો મસાલો રેડી થઈ ગયો છે। આ રીતે રાખવાનો છે, જાડોય નહીં ને પતલોય નહીં। તો હવે આપણે ઢોસા બનાવવાનું શરૂ કરીશું। તો અહીં મેં એક પેન મીડિયમ ટુ હાઈ ગરમ કરી છે, એના ઉપર મેં 1 ચમચો બેટર નાખ્યું છે, અને એક વાટકીની મદદથી સારી રીતે ફેલાવીને એકદમ ગોળ કરી લેવાનો છે। અહીં આપણે ઘણા લોકો ચમચાની મદદથી પણ ફેલાવતા હોય છે, પણ એ આટલું સરસ નથી થતું। તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે સ્પ્રેડ થઈ ગયો છે આપણો ઢોસો। હવે મેં અહીંયામાં 1 ચમચી બટર નાખી દીધું છે। મેં અહીંયા ઘરનું બટર જ યુઝ કર્યું છે,
તમે બહારનું પણ કરી શકો છો. બટર પણ આપણે સારી રીતે આમાં સ્પ્રેડ કરી દેવાનું છે. મિત્રોમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઢોસો પાથરતી વખતે તવો એકદમ સારી રીતે ગરમ હોવો જોઈએ, જેથી તમારો ઢોસો પણ આ રીતે એકદમ સરસ જાળીવાળો બનશે. મેં અહીં થોડો ઉપરથી સાંભર મસાલો નાખ્યો છે અને હવે આપણે અહીંયા જે મૈસૂર મસાલો બનાવ્યો છે એ ઉપરથી આપણે સારી રીતે સ્પ્રેડ કરી દેવાનો છે. આ રીતે બધે પ્રોપર સારી રીતે સ્પ્રેડ કરી દીધો છે આપણે. હવે આપણે એમાં ઉપર ચીઝ ખમણી નાખવાનું છે. તો મેં અહીં સારી રીતે તમે જોઈ શકો છો ચીઝને નાખી દીધું છે. ઓલમોસ્ટ આપણો ઢોસો બનીને રેડી છે. તો તમે જોઈ શકો છો ચીઝ બધું એકદમ સારી રીતે મેલ્ટ થવા માંડ્યું છે અને આપણો ઢોસો બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે એને ટ્રાયેંગલ શેપમાં વાળી લેશું. તો ફાઇનલી આપણો ઢોસો બનીને રેડી થઈ ગયો છે. તમને અમારી રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂર કહેજો. અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવી એક રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.